ઘરવાળીને માં કેમ નહીં કહે તો આપણે જાણીએ કે ના ખરેખર દિને દારૂ પીધો ને દારૂ ચડી ગયો છે એ તો માં તો દારૂ પીધેલો માન ભાન ભૂલી જાય ને બધું માટી બાટી બધું જ ખાઈ જાય તો એ કેમ નથી ખાતો એની ખબર પડે ને એ કેટલી ગંડાઈ કરે કેટલી ઢોંગ કરે કેટલા ધતિંગ કરે ઢોંગમાં જિંદગી જીવે માણસોને હેરાન કરે ખોટી રીતે हमारे दोस्तों मंदिर से तमे जोयुं से मैं भी ब्लॉग ની અંદર बताव्યું છે અમે ભગત માણસ છે અમારી જોડે જે બી માણસો ખાનારા પીનારા એ બહુ હેરાન ગતિની અંદર એમની ખોટી રીતે પરેશાની કરે છે તો આમાં કમેન્ટમાં જરૂર લખજો દોસ્તો કેમ કે અમે ભગત માણસ છે ને એના જેવા બનાવવા માંગે અમે બનતા હશે અમે કુદરતને વાતાવરણને માનનારા માણસો છે અમે આવું ખોટું કહેતા નથી કોઈની હાનિ પહોંચે એ અમારું કામ નથી અમે એક માણસને રસ્તો બતાવતા હશે અમે ના કે અમે ગલત રસ્તો બતાવીને એને પાડી ના એ અમારું ધર્મ નથી આ જેમ પણ એમ આના વિડીયોની લાસ્ટ તક શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજા બ્લોગની જોવા માટે તમે ફોલો બી જરૂર કરજો હેલો દોસ્તો નમસ્કાર કેવું છે બધાને જોરદાર હશે મેં બી જોરદાર છું ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે દાહોદની અંદર વરસાદ પડ્યો પણ અમારી બાજુ તો નથી વરસાદ નથી જોવાતો બધું અસલ નવી બતાવું તમને આ બાજુ બી નથી છે પણ બીજા ગામડામાં વરસાદ તો પડી ચૂક્યો છે ઓલરેડી અમારી બાજુ નથી પડ્યો અને ઉપર બી વાદળો છે બધું ભૂરાઈ રહ્યું છે પણ વરસાદ નથી એટલે હવે વાવણીનો વરસાદ તો આ મહિનો છઠ્ઠો મહિનો છઠ્ઠા મહિનાની અંદર વરસાદ આવે જ છે ઓલરેડી પણ ખબર નહીં આ કેવી રીતે થાય છે નિશા બી સાથે છે અમે બે માં દીકરા છે બ્લોગ ઉતારીએ છે તો લાસ્ટ તક બસ કરજો વિડીયો હવે છઠ્ઠા મહિનામાં વાવણી લગભગ તો થઈ ચૂકે છે પણ હું લેટ પડ્યો છે વરસાદને વાવાઝોડાને લીધે કંઈક વાતાવરણમાં કંઈક ફાટઘટ થયા કરે શું કરીએ કુદરતના આજકાલ નાના મોટાની ભાન ભૂલ્યા છે દોસ્તો લોકો નાનું મોટું કોઈ વિચારતા નથી અને જેમ મેં બ્લોગમાં જેમ બોલું એમ કે નાનું કોણ છે મોટું કોણ છે એના ધ્યાન કોઈ રાખતું નથી આજકાલ આની દુનિયાની આના જમાનાની અંદર કેમ કે પહેલાં ગાઈડિયા માણસો શું કરતેલા કે નાનું હોય મોટું ઇજ્જત કરતેલા માન મર્યાદા રાખતેલા તે અત્યારે હાલની અંદર આજના જમાનાની વાત કરું કોઈ ઇજ્જત રાખતું નથી નાના મોટાની કોઈ ઇજ્જત નથી રાખતું કેમ કે ખાતરના ખાધેલા અને એની બુદ્ધિ ભિષ્ટો થઈ ગઈ એટલે એને ખબર નહીં પડે ઉતાવળી પપડી અને નાની સોચ રાખે આટલી નાની સોચ એટલે તમે લાવો લો એ ભાષા તો નહીં તું કઈ ગયેલો શું કરે છે એવી તું તામાં ભાષામાં રહી ગયા એટલે માણસો કોઈની ઇજ્જત ઓળખવાની કોશિશ નથી કરતા માણસો અને હંમેશા પહેલાં શું કરતેલા કે 21 વર્ષ 22 વર્ષની અંદરથી બહાર લગ્ન આગળ બધું સસ્તો જમાનો અત્યારે બહુ મોંઘવારી બી થઈ ચૂકી છે અને ખેતીની અંદર ખાતર નહીં વાપરતેલા અને હવે કેમ ખાતર વાપરે એટલે ખાતરના ખાધેલા અને ખાતરના ખોરાકે એટલે એ લોકો જેમ મન ફાવે એમ બોલે અને મન ફાવે એમ કોકની બોલી જાય માણસો કે નાનું મોટું વિચારવા નથી કરતા દોસ્તો તો અને આગળ કેટલું બધું માન મર્યાદા હતી એ હવે નથી રહી એટલે જેમ પણ એમ આપણે જો આગળના પરિવર્તનમાં જો જવું હોય તો આપણે રૂઢિ પરંપરા અને આપણી ગામની રહેણી કહેણી અને એકબીજાની માન મર્યાદા રાખીને રહીએ તો બહુ સારું પરિવર્તન આવે એવું છે પણ કોઈ માણસો આની વાતની ધ્યાન કોઈ નથી રાખતા એના માટે જ મેં આ એક કદમ ઉઠાવ્યો છે કેમ કે માણસોના સમજવું જોઈએ કે તું નાનું છે હું મોટું છે અને નાનો હોય ને નમીને થોડુંક ચાલવું જોઈએ કેમ કે કોઈક નાના મોટાની બી ઇજ્જત આબરૂ હોય છે કોઈક માણસ આવેલા હોય તો જેમ તેમ બી નહીં બોલાય હમણાં આપણને કોઈક
વગર ગુને આપણને એમ કી દેખતા નહીં હું લાંબો કરી દી અને લાંબો ઝેડ કરી દી, આમ કરી દી, તેમ કરી દી. શું છે કે આવી રીતે માન મર્યાદા નહીં હોય માણસની, કોઈ ઇજ્જત આબરૂ ના હોય. તમે વિચાર કરો દોસ્તો, પણ એમની ખોટે ગુને કાલે એક વ્યક્તિ, હવે હું નામ તો નથી પાડતો, એનો મેટર છે, પણ અમને એમ કે તમને લાંબા કરી દી એટલે હું સમજે નહીં સમજે છે. લાંબા કરી દી એટલે અમે તમારી કઠપુતલી છે, અમે કંઈક લીધું છે, તમારું કંઈક ખાધું છે નથી, તેનું અમે કંઈ લેતા નથી, તમે એને આંગણે જતા નથી, તેની જોડે અમે કંઈ વ્યવહાર રાખતા નથી. કોઈક બીજાનો મેટર હોય ને આપણને એમ કંઈક લાંબા કરી દે એટલે શું સમજે એની જાતની એ દાદા સમજે છે? આટલી બધી દાદાગીરી છે એની. તો હું એમ કહીશ કે ભાઈ દાદાગીરી આના જમાના ના ચાલે. દાદા બનવું ને તો અહીંયા ના રહેવાય. બરોબર ને દોસ્તો? શું કેવું છે મનીષાની? હા, કેમ કે આવી રીતે જિંદગી નહીં જીવી શકે માણસ. ફળિયાની અંદર નહીં રહી શકે. હા, ફળિયાની અંદર રહેવાય બી નહીં આવી રીતે. જેમ બને એમ શેર કરજો. જે બી માથાભરી તમારા ફળિયાની અંદર હોઈ શકે છે, મારા ફળિયાની અંદર બી હોઈ શકે છે. એટલે આવી દાદાગીરી ના ચાલે. લુખ્ખી દાદાગીરી ગણાયા. લુખ્ખી દાદાગીરી, દારૂ પીને દાદાગીરી કરતા હોય માણસો. એટલે દારૂ પીવે એનો મતલબ એ નહીં કે એની બાઈ એની ઘરવાળીને માં કેમ નહીં કહી દેતો? હે, ઘરવાળીને માં કેમ નહીં કહે? તો આપણે જાણી કે ના, ખરેખર દિને દારૂ પીધો ને દારૂ ચડી ગયો છે. એ તો દારૂ પીધેલો માન ભાન ભૂલી જાય ને બધું માટી બાટી બધું જ ખાઈ જાય. તો એ કેમ નથી ખાતો? એની ખબર પડે ને એ કેટલી ગંડાઈ કરે, કેટલી ઢોંગ કરે, કેટલા ધતિંગ કરે. ઢોંગમાં જિંદગી જીવે, તમે હેરાન કરે ખોટી રીતે. અમારે દોસ્તો મંદિર છે, તમે જોયું હશે, મેં બી બ્લોકની અંદર બતાવ્યું છે. અમે ભગત માણસ છે, અમારી જોડે જે બી માણસો ખાનારા પીનારા એ બહુ હેરાન ગતિની અંદર અમને ખોટી રીતે પરેશાની કરે છે. તો આમાં કમેન્ટમાં જરૂર લખજો દોસ્તો, કેમ કે અમે ભગત માણસો એના જેવા ભણાવવા માંગે, અમે ભણતા હશે, અમે કુદરતી વાતાવરણને માનનારા માણસો છે. અમે આવું ખોટું કહેતા નથી. કોઈની હાનિ પહોંચે એ અમારું કામ નથી. અમે એક માણસને રસ્તો બતાવતા હશે. અમે ના કહે ગલત રસ્તો બતાવીને એને પાડી ભાંગવાનો ના, એ અમારું ધર્મ નથી. આ જેમ બને એમ આના વિડીયાની લાસ્ટ તક શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજા બ્લોગની જોવા માટે તમે ફોલો બી જરૂર કરજો. ગમે એમ મન ફાવે એમ બોલવાથી માણસની કદર ઘટે છે અને એના માણસની કદર વધે છે. પાપી એટલે પોતે પાપી. પાપી શું કહે છે? પાપી એટલે પોતે પીવાનો, બીજા નહીં. ખાડો ખોદવાનો એટલે પોતાને પડવા માટે, બીજા નહીં. અને જે બી માણસ વિરુદ્ધ કરતો હોય એ પોતે પડે છે, બીજો નહીં. જેને પાડવા માંગે છે ને કુદરતીની હાથ, કોઈ ડરવાની જરૂર નથી દોસ્તો, હંમેશના માટે. એમાં કેમ ડરી શકીએ આપણે કે આપણે ગુનેગાર હોય તો આપણે ડરી શકાય, બાકી ડરવાની જરૂર નથી. અને દરેક માણસને કહી દઉં કે ક્યારે ડરાય કે હા, કોકનું કંઈક જાન બચાવવાની હોય અને આપણે કંઈક ખોટું કરીને કંઈક બચાવી હોય, આપણે બે બોલ સાંભળી શકીએ કે આપણે માનવતા અને ધર્મે આપણી ફરજ બને છે. ના કંઈ આપણે એને ગુનો કરતા હશે, ના, જાન બચાવવા માટે કંઈ બી જૂઠું બોલવું પડે તો બોલી શકીએ છીએ અને એની જિંદગી અને જાન બચાવવા માટે. બાકી આમ તો ખોટું કરવાનો કોઈ મતલબ છે જ નથી, ફિલિંગ આવતો જ નથી, કેમ કે રાઈટ નથી. હંમેશના માટે માણસોને બધા ખબર હોય છે, પણ અમુક માણસો ભણેલા ગણેલા માણસો દારૂ પી અનાવીરથી ઢોંગ ઢતિંગમાં જિંદગી જીવતા હોય અને અમુક માણસની છૂટા ઠેરાવવાની કોશિશ કરે, હાચા માણસો એને. તો કેટલી ગલત વાત છે. એ રાઈટ સમજવાની જરૂર છે દોસ્તો. મનીષાની વિશે કંઈ કેવું છે તમારે? નથી કેવું, હજુ નાની ઉંમર છે, નહીં સમજો. હવે મારી સાથે છે, મારી છોકરી છે, એટલે હવે એમ થોડા જાગૃત કરવાની ઈચ્છા છે મારી. જાગૃત બને અને દુનિયાની સામે કંઈક બોલે, હારા કન્ટેન્ટ લાવે અને હારા વ્યવસ્થિત જિંદગી જીવે, એવા આપણા વિચાર છે. અને આવા વિચારોની અંદર જે બી મારા ઓડિયન્સ, જે બી મારા બ્લોગ દેખે છે, લાઈક શેર કમેન્ટ બી કરે છે, એમને એમ બતાવી તમે બી સારી જિંદગી જીવો, જોરદાર જીવો અને સારી રીતે જીવન બીતાવો, બીજાથી સારી રીતે રસ્તો બતાવો. એ અમારો
આપણો તમારો બધાનો એક ધર્મ બને છે માનવતાનો. તો જરૂરથી આપણે આ ફરજમાં રહેવું જોઈએ અને હંમેશા માટે બધાને જ રહેવું જોઈએ. એવી રીતે જિંદગી કે એકબીજાને મળી અને રહેવાથી આપણી જિંદગી બહુ સારી રીતે છે દોસ્તો, ના કંઈ ગલત. એને માણસને કોઈ પ્રોબ્લેમ આપતી નથી. તો જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. કાલે મળશું બીજા બ્લોગની અંદર નવું કન્ટેન્ટ લઈને, નવો કંઈક મુદ્દો લઈને. ત્યાં સુધી રજા આપો. મારી વાણીને નમસ્કાર.